અને હવે આગળ વાત કરીએ તો કપડવંજના ઘડિયા ગામે અધિકારીઓના ત્રાસથી કનુભાઈ પટેલે કરેલી સુસાઇડ મામલે મહીસાગર જિલ્લાના પાટીદાર સમાજે ઠરાવ કર્યો। અરવલ્લી જિલ્લાના પાટીદાર સમાજે કનુભાઈ પટેલના બેસણામાં એક સાથે યોગ્ય કાર્યવાહી કરવાને લઈને ઠરાવ કરવામાં આવ્યો। સુસાઇડ નોટમાં કનુભાઈ પટેલે દર્શાવેલા નામો સામે ફરિયાદ કરવામાં આવશે તેમજ જિલ્લા સહિત ગાંધીનગર સુધી આવેદનપત્ર આપવામાં આવશે। ધારાસભ્ય નિમિષાબેન સુથાર દ્વારા પણ પરિવારને ન્યાય અપાવવાની ખાતરી આપવામાં આવી હતી। આગામી સમયમાં અરવલ્લી પાટીદાર સમાજ દ્વારા ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી તેમજ ગૃહમંત્રીને આવેદનપત્ર પાઠવીને કનુભાઈ પટેલના પરિવારને ન્યાય અપાવવા લડત ચલાવવામાં આવશે। જેમને અધિકારીઓ દ્વારા જે કનડગત થઈ છે અને એના પરિણામ સ્વરૂપે જે પગલું એમને ભર્યું છે, પગલું ભરવા માટે એમને લાચાર બનાવ્યા છે, ત્યારે મારે એટલું જ કહેવું છે કે સરકારમાં અમારા વડીલ કહી શકાય, મૃદુ અને મક્કમ કહી શકાય એવા અમારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને અમારો આક્રોશ છે કે જે પણ અમારા કનુભાઈ પટેલજી જેમના નામ લઈને ગયા છે એવા તમામ અધિકારીઓને સજા થવી જોઈએ। આરએનબી વિભાગના જે કડિયા સાહેબ હોય કે ગુપ્તા સાહેબ હોય, એસઓ હોય કે એમને પજવણી કરનાર અને એમને ત્રાસ આપી, એમને કોઈ પૈસાની તકલીફ નથી, ખાલી માનસિક ત્રાસ આપવાથી કનુભાઈએ આ પગલું ભર્યું એવું અમે ચોક્કસ સમાજ વતી આવું કહી શકીએ। કેમ કે અમે સમાજમાં એમની સાથે હતા એટલે એમને કોઈ નાણાકીય ભીડ નહોતી, પણ માણસ માનસિક ત્રાસથી એટલો બધો થાકી ગયેલા। તો અમારી એવી માંગણી છે કે આ અધિકારીઓ ઉપર સખતમાં સખત પગલાં